અંકલેશ્વર જીઆઈડીસી ખાતે મહિલાઓના સ્વાવલંબનને પ્રોત્સાહન આપતો એક વિશેષ કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર જૈન તેરાપંથ મહિલા મંડળ દ્વારા શ્રી ઉત્સવ એક કદમ સ્વાવલંબન તરફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓએ પોતાની અંદરની પ્રતિભા અને કૌશલ્યને રજૂ કરતા વિવિધ સ્ટોલ લગાવ્યા હતા। મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં સ્વનિધિ યોજના, લક્ષપતિ દીદી યોજના સહિતની યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મહિલાઓને પોતાના પગ પર ઊભા રહેવા, નવા ગૃહ ઉદ્યોગ શરૂ કરવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનની દિશામાં યોજાયેલા કાર્યક્રમથી અનેક મહિલાઓને નવી પ્રેરણા મળી હતી। अखिल भारतीय तेरापंथ महिला मंडल अंकलेश्वर पहली बार लेके आ रहा है श्री उत्सव। सभी महिलाओं को निवेदन है कि ज्यादा से ज्यादा संख्या में इधर आए और विजिट करे। हम जीआईडीसी अंकलेश्वर की उन महिलाओं को प्रमोट कर रहे हैं जो घर से काम कर रही है और जो एक कदम स्वावलंबन की ओर है। ये तो सभी से निवेदन है कि ज्यादा से ज्यादा संख्या में पधारे और इस कार्यक्रम को सफल बनाए। श्री उत्सव एक कदम स्वावलंबन की ओर નું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓએ પોતપોતાના જે આવડત રહેલી છે તેના સ્ટોલ લગાવવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી, જેમ કે સ્વનિધિ યોજના, લખપતિ દીદી યોજના અને મહિલાઓને આવા વિવિધ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રેરણા આપી। અસ્તુ ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।